નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો. મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 6 ની અંદર 3 દાખલા કે 4 દાખલા જેવા પ્રેક્ટિસ કર્યા. એના બાદ તમને સોંપ્યા છે, ટ્રાય કરજો. મેં તમને કીધું એમ કે એની અંદર ખાતા એ રીતના છે, એટલે આપણે બને ત્યાં સુધી લાઈવ ભણશું. હવે મિત્રો, આપણે પ્રકરણ નંબર 7 ની અંદર ગયા લેક્ચરની અંદર 1 માર્કના 1 વાક્યના ક્વેશ્ચન છે એ આપણે પૂર્ણ કર્યા. આજે આપણે આ પ્રકરણમાંથી થિયરીના જે 3 માર્ક્સમાં પૂછાય છે એવા સ્વાધ્યાયના તમારા ક્વેશ્ચન છે એના વિશે મિત્રો આગળ વાત કરવાની છે. આ પ્રકરણમાંથી માત્ર થિયરીઓ આવવાની છે મિત્રો. થિયરીની અંદર 1 માર્કનો વિકલ્પ આવશે, 1 વાક્ય આવશે, 3 માર્ક્સના અંદર છે એ ક્વેશ્ચન આવશે, અને બીજું ખરા ખોટા, અને એની અંદર બીજું છે એક આમનોંધ આવશે. માત્ર એટલી વસ્તુનો અભ્યાસ કરવાનો છે આપણે. એટલે આપણું આ ચેપ્ટર 7 જે છે એ મોસ્ટ ઓફ આખું થિયરી ઉપર આધાર રાખતું ચેપ્ટર છે. ચાલો હવે જુઓ જી, સ્વાધ્યાયની અંદર વ્યા જાઓ. 3 માર્ક્સની અંદર મોટા ક્વેશ્ચન પૂછાય. એમાં ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત કેવા સંજોગમાં હુકમ કરી શકે? અદાલત છે એ કયા સંજોગમાં હુકમ કરી શકે પેઢીનું વિસર્જન કરવા? વિસર્જન એટલે ગયા લેક્ચરમાં આપણે ભણી જ ગયા છીએ ભાઈ. વિસર્જન એટલે કે ધંધો બંધ કરવો. ટૂંકમાં ધંધો બંધ કરવો એને હાવ સામાન્ય ભાષામાં વિસર્જન કહેવાય, ભાગીદારી પેઢીનું. હવે મિત્રો, આને અથવામાં આમે કહી શકાય કે અદાલત દ્વારા વિસર્જનની પ્રક્રિયા સમજાવો. એ પણ મિત્રો આપણે એને કહી શકીએ. તો ભાઈ, અદાલત કયા કયા સંજોગમાં હુકમ કરી શકે એના વિશેની વાત કરવાની છે. હાવ સામાન્ય વસ્તુ છે મિત્રો. સૌ પ્રથમ, કોઈ ભાગીદાર અસ્થિર મગજનો જાહેર થાય. ભાગીદાર અસ્થિર મગજનો જાહેર થાય તો અદાલત એમ કહે કે ભાઈ ચાલો ધંધો બંધ કરી દો. ભાઈ હવે એક વ્યક્તિ છે એ આની અંદર અસ્થિર મગજનો જાહેર થઈ ગયો, પાગલ જાહેર થઈ ગયો, તો અદાલત છે એ હુકમ કરી શકે. બીજું આગળ વાત કરો કે ભાઈ કોઈ ભાગીદાર હોય, એ ભાગીદાર પોતાની ફરજ બજાવવા, ભાગીદાર ફરજ બજાવવા માટે અશક્તિમાન થાય. એટલે કે પોતે છે એ ફરજ બજાવી શકતો ન હોય, અશક્તિમાન જાહેર થાય. એટલે કે કામ કરવા માટે છે એ ભાગીદાર પોતે સશક્ત ન હોય એમ કહી શકીએ આપણે. તો એને ફરજ બજાવવા માટે અશક્તિમાન કહેવાય. એના પછી આગળની વાત કરીએ તો ઘણી વખત કોઈક ભાગીદાર પેઢીના હિત વિરુદ્ધનું વર્તન કરે. પેઢીના હિત વિરુદ્ધનું જો વર્તન કરવામાં આવતું હોય તો પણ મિત્રો અદાલત છે એ વિસર્જન કરવા માટે હુકમ કરી શકે. એના પછી આગળ વાત કરીએ કે ભાઈ કોઈ ભાગીદાર છે એ પોતાનો હિસ્સો કોઈને જાણ કર્યા વગર બીજાના ભાગે તબદીલ કરી દે. દાખલા તરીકે 3 ભાગીદારો છે એ બી સી. હવે સી છે એ કોઈને જાણ નથી કરતો, નથી એને જાણ કરતો, નથી બીને જાણ કરતો, અને એક ત્રીજો જ કે ચોથો ભાગીદાર છે ડી, અથવા ચોથો વ્યક્તિ છે ડી, એ ચોથા વ્યક્તિને પોતાનો બધો હિસ્સો સોંપી દે. તો એવા સંજોગમાં પણ પોતાનો હિસ્સો જો કોઈ ભાગીદાર બીજાને તબદીલ કરી દેતો હોય તો એવા સંજોગમાં પણ અદાલત હુકમ કરી શકે કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરો. એના પછી આગળ વાત કરીએ તો કે ભાઈ પેઢીની જાણ વગર છે એ પોતાના હિત વિરુદ્ધનું કામ કરતો હોય, પેઢીને જાણ ન કરે અને ધંધાની શરતોનો વારંવાર ભંગ કરતો હોય. કે ભાઈ ધંધાની શરતો છે કે નફો નુકસાન આ રીતે વેચવો, આમ કરવું, આ કરવું. તો હવે એ જે ભાગીદારી પેઢીનો કરાર આખો બનાવેલો છે એ કરારનું પાલન ન કરતો. એટલે કે ટૂંકમાં ને ટચમાં એમ કહી શકીએ આપણે કે શરતોનો વારંવાર ભંગ કરતો. કોઈ ભાગીદાર છે એ પેઢીની શરતોનો વારંવાર ભંગ કરતો હોય તો પણ મિત્રો અદાલત છે એ હુકમ કરી શકે. એના પછી આગળ વાત કરીએ તો આ સિવાય આપણે જે વાત કરી એ સિવાય અદાલતને વ્યાજબી લાગતું હોય કે ભાઈ આ ધંધો છે એ બંધ કરાવવા જેવો છે, તો અદાલતને વ્યાજબી લાગતું હોય એવા સમયે પણ અદાલત છે એ પેઢીનું વિસર્જન કરાવી શકે. છેલ્લું અને મહત્ત્વની વાત કરીએ તો ભાઈ પેઢી છે
એ સતત અને સતત ખોટ કરતી હોય, પેઢી સતત છે એ ખોટ કરતી હોય, એક પણ વર્ષ પેઢીનો નફો થયો ન હોય તો અદાલત એમ કહે કે હવે તમે આ કરી દો બંધ, આ કાંઈ તમારાથી ચાલી શકે એમ નથી. તો અદાલત મિત્રો આવા સંજોગમાં છે એ હુકમ કરી શકે કે ધંધો બંધ કરવા માટે, વિસર્જન કરવા માટે. મિત્રો ખાસ મોટા ક્વેશ્ચન ભણાવવાનું એટલા માટે મેં રાખ્યું છે મિત્રો થોડુંક કે આની અંદરથી ઘણી વખત વિકલ્પો એક વારના સવાલો પણ નીકળી શકતા હોય મિત્રો. બાકી હું તમને વાંચવા આપી દઉં તો પણ થઈ શકે એવું છે, પણ એક એક માર્કના ક્વેશ્ચન જો તમે થોડુંક સમજવાની ટ્રાય કરો, વિડીયો એકાદ વખત વ્યવસ્થિત જુઓ તો તમને આમાંથી 1 માર્કના ક્વેશ્ચન વિકલ્પ પ્રકારના સવાલ પણ મિત્રો તમારા આમાંથી તૈયાર થઈ શકે. ક્યારેક એવો વિકલ્પ આવે નીચેનામાંથી અદાલત દ્વારા વિસર્જન છે, અદાલત છે એ કયા સંજોગમાં વિસર્જન કરી શકતી નથી, પછી 3 ઓપ્શન આવા મૂકે ને 1 ઓપ્શન બીજો મૂકે, એમ તમને પ્રશ્ન છે એ ફેરવીને પૂછી શકે. તો આ રીતે મિત્રો તમારે આને તૈયાર કરવાનું છે. ચાલો હવે આવો નેક્સ્ટ ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન છે માલ મિલકત નિકાલ ખાતું સમજાવો. માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ છે સંપાદન ખાતું. સૌથી પહેલાં તો મિત્રો માલ મિલકત નિકાલ ખાતું કોને કહેવાય, આની એક સામાન્ય વાત પહેલાં કરવી પડે. તો ભાઈ એની વાત એક સામાન્ય હું કરું છું પહેલાં, તો કે પેઢીના વિસર્જન વખતે, પેઢીના વિસર્જન વખતે મિલકતો અને દેવા, પેઢીના વિસર્જન વખતે મિલકતો અને દેવાના નિકાલ માટે, મિલકતો અને દેવાના નિકાલ માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. જ્યારે પેઢીનું વિસર્જન થાય છે ત્યારે મિલકતો અને દેવાનો નિકાલ કરવાનો હોય, મિલકતો વેચી દેવાની હોય, દેવા ચૂકવી દેવાના હોય, તો એનો જે નિકાલ કરવાનો છે એ નિકાલ કરવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે એ ખાતાને કહેવાય માલ મિલકત નિકાલ ખાતું. હવે મિત્રો જ્યારે તમને 3 માર્ક્સમાં ક્વેશ્ચન આનો પૂછાય ત્યારે પહેલાં એક સામાન્ય મિત્રો આ એક ખાતું તમારે છે એ આખો નમૂનો મિત્રો તમારે આપી દેવો પડે. આનો નમૂનો આપ્યા પછી એના વિશે તમે છે એ લખો તો વધારે અનુકૂળતા આવે. નમૂનામાં મિત્રો આપણે ખાલી સામાન્ય વિગત જ આપણે આની સમજવાની છે. સામાન્ય વિગત એટલે કે માલ મિલકત નિકાલ ખાતામાં કઈ બાજુ કઈ કઈ વિગત આવે એ. જો આ જ વસ્તુ તમે મિત્રો થિયરિકલ સ્વરૂપમાં પેરેગ્રાફ સ્વરૂપમાં લખો તો પણ ચાલે, અને તમે છે એને ખાતા સ્વરૂપે દર્શાવો તો પણ ચાલે. એટલે બે રીતે મિત્રો તમે છે આ માલ મિલકત નિકાલ ખાતું ટૂંક નોંધ સમજાવી શકો છો. ખાતા દ્વારા પણ સમજાવી શકાય છે અને તમારે પેરેગ્રાફ દ્વારા સમજાવવું હોય તો પણ સમજાવી શકાય છે. આપણે પહેલાં ખાતા દ્વારા સમજીએ પછી હું તમને કહું કે આને તમારે પેરેગ્રાફમાં કેમ દર્શાવવું. ખાતું એટલા માટે હું લઉં છું કારણ કે આ જે છે એ આમનોંધ તમને આના ઉપરથી આખી છે એ પછી આવડશે. આમનોંધ જે 3 માર્કમાં 3 પૂછાય છે, આમનોંધ તમે જો આ ખાતું વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખો તો આમનોંધમાં તમારે કોઈ દી મિત્રો કોઈ પ્રશ્ન થાય જ નહીં. આમનોંધ તમને આરામથી આવડી જ જાય. આની ચાલો સૌથી પહેલું તો ભાઈ માલ મિલકત નિકાલ ખાતાની અંદર મિલકત હોય એ મિલકત ઉધાર બાજુ દર્શાવાય. જો મિલકતની બાકી કેવી હોય ઉધાર, એટલે મિલકત છે એ માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ દેખાડાશે ઉધાર બાજુ. જો તમારે અહીંયા કાઉન્સમાં લખવું હોય તો આમ પણ તમે લખી શકો છો. અહીંયા જે આપણે દર્શાવવાની છે એ કઈ કિંમત દર્શાવવાની છે ચોપડે કિંમત, એટલે કે તમારી રકમમાં જે કિંમત આપી હોય એ કિંમત આપણે અહીંયા દેખાડવાની છે. એના પછી બીજી વાત કરું તો પછી બીજી વાત છે એ દેવા. દેવા પણ મિત્રો બાકી કેવી હોય છે દેવાની, તો કે દેવાની બાકી હોય હંમેશા જમા, તો એની ચોપડે કિંમત છે એ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દર્શાવે. હવે આમ નોંધ પૂછી હોય તમને કે જમીનની કિંમત 1.5 લાખ છે, માલ મિલકત નિકાલ વિસર્જન વખતની આમ નોંધ તૈયાર કરો. તો હવે સામાન્ય વસ્તુ વિચારો, મિલકત તમે ક્યાં દેખાડી માલ મિલકત નિકાલ ખાતાની? હું જો અહીંયા ખાલી જસ્ટ વાત જ કરું છું ખાલી, બાકી જે આમ નોંધ તો આપણે આગળ બતાવવાની જ છે. તો જો માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ તમે મિલકત દેખાડશો? તો કે
કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. હવે મેં આગળ જે ઉદાહરણ આપ્યું એ કઈ જમીન, મેં કઈ મિલકતની વાત કરી? જમીન મકાન. તે જમીન મકાન ખાતે, એટલે જમીન મકાનનું ખાતું બંધ થયું ક્યારે? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જઈને. તો આમનો જ બનાવવા માટે મિત્રો આ ખાતું છે એ હું ખાસ લઉં છું, એટલે એ મુજબ છે એ થોડુંક ધ્યાન રાખજો. ચાલો, હવે કોઈ વસ્તુ બીજી વિગત નથી, ખાલી સામાન્ય 2-3 વિગત જ આપણે દર્શાવવાની છે. આગળ વધીએ. હવે આ જે મિલકત છે એ વિસર્જન વખતે વેચી દેવાની છે. હવે મિલકત વેચો એટલે ઉધાર બાકી હોય તો એની કઈ બાકી થઈ જશે? જમા. મિલકત વેચાઈ ગઈ. હવે મિલકત વેચાય તો આવવાનું શું છે આપણી પાસે? રોકડ. રોકડ આપણી પાસે આવશે. કાઉન્સમાં લખવું હોય તો આપણે લખી શકીએ મિલકતનું વેચાણ. ચાલો, મિલકત વેચી એટલે માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ ગઈ? જમા બાજુ. એટલે એક વ્યવહારની હવે આમનોંધ કેટલી બની જશે? 2. મિલકત પહેલાં દેખાડો પછી મિલકતને વેચો, એટલે 2 વસ્તુ બનશે. ચાલો, એવી જ રીતે દેવા હોય તો એ દેવાને ચૂકવવાના હોય, તો દેવાને ચૂકવવાના હોય તો દેવાની બાકી કઈ પડી છે આપણી પાસે? જમા. તો જમાની જગ્યાએ હવે દેવું ચૂકવી દો એટલે શું થઈ જશે? ઉધાર. તો કે રોકડ ખાતે, રોકડ અથવા બેંક ખાતે જે શબ્દ લખવો હોય એ લખી શકાશે. હવે અહીંયા આપણે દેવાની શું કરી? તો કે દેવાની કરી છે ચૂકવણી. તો આ મિત્રો આપણે સામાન્ય વાત કરી પેલી 2 વસ્તુની. મિલકતની કિંમત ચોપડે દેખાડી, દેવાની કિંમત ચોપડે દેખાડી. મિલકત છે એને વેચી, દેવા છે એને ચૂકવા. આગળ વધીએ. હવે બીજું શું આવશે અહીંથી સ્ટાર્ટ કર્યા પછી? તો કે ભાઈ હવે સૌ પ્રથમ વિસર્જન ખર્ચ. જો મહત્વની વસ્તુ, ધંધો બંધ કરતી વખતે જે કાંઈ ખર્ચ થતો હોય એ ખર્ચને કહેવાય મિત્રો વિસર્જન ખર્ચ. વિસર્જન ખર્ચ હંમેશા માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ જઈ અને ચૂકવવામાં આવે. આ વિકલ્પ પણ મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે ભાઈ વિસર્જન માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુથી ચૂકવવામાં આવે? તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુથી વિસર્જન ખર્ચની ચૂકવણી થાય. બીજો એક વિકલ્પ આમાંથી મિત્રો પાછો પૂછાય છે કે ભાઈ જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે સૌ પ્રથમ શું ચૂકવવામાં આવે? તો સૌથી પહેલું જો કોઈ વસ્તુ ચૂકવવાની આવતી હોય મિત્રો તો એ શું ચૂકવવામાં આવશે? વિસર્જન ખર્ચ. કારણ કે ધંધો બંધ થાય એને લગતો જે કાંઈ ચોપડાનો ખર્ચો થતો હોય એ બધા ખર્ચા છે એ ખર્ચ વિસર્જન ખર્ચની અંદર સમાવેશ થાય. એટલા માટે સૌ પ્રથમ ચૂકવણી કોની થશે? વિસર્જન ખર્ચની. બસ સામાન્ય જ વિગત લેવાની છે, બીજું મિત્રો આપણે કાંઈ લખવાનું નથી. હવે અહીંથી આપણે છે એ બીજું તો આપણે જ્યારે આપણે આ પ્રેક્ટિસ કરશું ત્યારે આપણને આખો આઈડિયા છે એ આવશે. હવે એક સામાન્ય વસ્તુ જુઓ, માલ મિલકત નિકાલ ખાતાની જો જમા બાજુનો સરવાળો વધુ હોય મિત્રો, તો જમા બાજુનો સરવાળો વધુ એટલે આ બાજુની સાઈડ આવશે તફાવત. એ તફાવતને શું કહેશું આપણે? નફો. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો આ બાજુની સાઈડ જે તફાવત આવશે એ તફાવતને શું કહેશું આપણે? ખોટ. પહેલાં એક સામાન્ય વસ્તુ મિત્રો વિસર્જન થાય ત્યારે માલ મિલકત નિકાલ ખાતું બનાવવા માટેની આ એક નોંધ. જો તમારે આ જ વસ્તુ થિયરિકલ સ્વરૂપમાં લખવી હોય તો તમે લખી શકો. પહેલો પેરેગ્રાફ પાડો અને લખો, માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ ચોપડે જેટલી પણ મિલકતો હોય એ ચોપડે કિંમત મિલકત દર્શાવવામાં આવે છે, જેવી કે ફર્નિચર, મકાન, યંત્રો, વાહનો વગેરે વગેરે. એવી જ રીતે બીજો પેરેગ્રાફ પાડો, માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ ચોપડે દર્શાવેલા દેવાઓ દર્શાવવામાં આવે છે. દેવાઓ કેવાતા કે લેણદાર, દેવી હુંડી, ચૂકવવાનો બાકી ખર્ચ વગેરે છે એ જમા બાજુ દર્શાવવામાં આવે. આ પહેલો પેરેગ્રાફ આપણે 2 વસ્તુનો ભેગો કરીને કરો તો પણ ચાલે. બીજા પેરેગ્રાફની અંદર લખી નાખો કે આ બધી મિલકતનું વેચાણ માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુથી કરવામાં આવે? જમા બાજુથી. એ પેરેગ્રાફની યારે આને લઈ લેવું હોય તો પણ લઈ શકાય કે ભાઈ મિલકતનું વેચાણ છે એ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ થાય અને દેવાની ચૂકવણી છે એ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ થાય. એ જ રીતે
પછી એક વિસર્જન ખર્ચને લગતી વિગત છે એની દર્શાવી દો કે ભાઈ વિસર્જન ખર્ચ જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે સૌથી પહેલો ચૂકવવામાં આવે છે અને એને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે. પછી ખોટ અને નફાની વિગત દર્શાવી દો. એટલે તમે થિયરિકલ રીતે લખો તો પણ ચાલે અને આપણે જે આ નમૂનો દર્શાવ્યો છે એ નમૂનાની રીતે દર્શાવશો તો પણ મિત્રો તમારી જે 3 માર્કનો ક્વેશ્ચન છે એ 3 માર્કનો ક્વેશ્ચન તૈયાર થઈ જાય. તો આ વાત કરી મિત્રો આપણે માલ મિલકત નિકાલ ખાતું સમજાવવાની. આગળ જોઈએ ચાલો મિત્રો, તો આજે આપણે આ 2 ક્વેશ્ચન જોયા. હજી મિત્રો આપણે છે એ નેક્સ્ટ આવતીકાલે બીજા 2 કે 3 સવાલનો મિત્રો આપણે મોટા સવાલનો અભ્યાસ છે એ આવા 3 માર્ક્સવાળા કરવાના છે. પછી આપણે ખરા ખોટા જોવાના છે પછી છેલ્લે આપણે આમનું જોવાની છે. એટલે આપણું આ પ્રકરણ થઈ જાય પૂર્ણ. ખાસ ધ્યાન રાખજો, જો આ રીતના વિડીયો છે એ આવે છે એ સિવાય એક્સ્ટ્રા વિડીયો કદાચ એકાદો હું બુક દ્વારા પણ મૂકી શકું તો તમે જે કંઈ યુટ્યુબ ચેનલ જોતા હો એ રેગ્યુલર રીતે જોવાનું રાખજો. લગભગ તો 12 વાગ્યા સુધીમાં જ મારો વિડીયો આવી જશે, પણ છતાં તમે છે એ ચેક કરતા રહેજો કે ભાઈ એકાદો વિડીયો ક્યારેક ટાઈમ વગર આવ્યો હોય તો તમે છે એનો અભ્યાસ કરી શકો. ચાલો મિત્રો, અહીંયા સુધી અટકશું. નેક્સ્ટ બીજા લેક્ચરની અંદર આપણે આગળ વધીએ. થેન્ક યુ.